પેટ્રોલ ડીઝલ માટે એક તરફ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત કરવી છે કે તંત્ર પાસે પેટ્રોલ ડીઝલનો કેટલો જથ્થો બાકી રહ્યો છે અને આગામી સમયમાં શું તકલીફ પડશે કે પછી પેટ્રોલ ડીઝલને લઈને હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં સુધારો થશે. આ સમગ્ર બાબતને લઈ અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ જે પેટ્રોલ ડીઝલની અછતને લઈને પરિસ્થિતિ સર્જાઈ છે એ આપણને બધાને ખબર છે કે કેવી રીતે ખેડૂતો ટ્રેક્ટરો લઈને પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે. લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. વાવણીનો સમય છે ને ખેડૂત હાલ ચિંતામાં મુકાયો છે. એનાથી પણ વિશેષ અનેક સમસ્યાઓ આગામી સમયમાં પેટ્રોલ ડીઝલને ઊભી થશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. ડીઝલ ફૂટી ગયું છે, ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે. ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું. અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે. ધન્યવાદ. ખાસ કરીને હાલ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિ એટલા માટે જોવા મળી રહી છે કારણ કે લોકોને એવો ડર છે કે પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જશે અને આગામી સમયમાં લોકોને પેટ્રોલ ડીઝલ મળશે નહીં. આ આખી બાબતને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તંત્ર પાસે 40% જેટલો જથ્થો બાકી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો પણ વિષય છે કારણ કે 40% જેટલો જથ્થો જો બાકી રહ્યો હોય તો પછી આગામી સમયમાં હજુ તકલીફ વધી શકે છે. આમ તો તંત્ર પાસે 100% જેટલો જથ્થો રહેતો હોય છે, પરંતુ હવે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતની પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ ઉપર લાઈનો જોવા મળી રહી છે એના કારણે હવે જે પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે તંત્ર પાસે એ 40% જેટલો વધ્યો છે અને આગામી સમયમાં જે પરિસ્થિતિ સર્જાશે એને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને હાલ લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ માટે આ જે અફરાતફરી કરવામાં આવી રહી છે, જે લાઈનો જોવા મળી રહી છે એ ગભરાવાની જરૂર નથી. પરંતુ ત્યારબાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 40% જેટલો જ જથ્થો છે. એટલે લોકો માટે હવે ચિંતાનો વિષય એ છે કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ શું ખૂટી તો નહીં જાય. અને જે રીતની વૈશ્વિક પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, વૈશ્વિક તણાવને કારણે જો વાત કરવામાં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી પેટ્રોલ ડીઝલ મોટા ભાગે ક્રૂડ ઓઇલ જે છે એ ભારતમાં આવતું હોય છે, ત્યાં પણ હાલ પરિસ્થિતિ થોડી તંગ જોવા મળી રહી છે. આ તમામ ચિંતાનો વિષય છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એ પણ જોવાનું રહેશે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો જે બાકી રહેલો જથ્થો છે હજુ કેટલા સમય સુધી ચાલી શકે છે. અને ખાસ કરી અને ખેડૂતોને વાવણીનો સમય છે એટલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી અને જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.